નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાન વિભાગમાં ચેપ્ટર નંબર 10 પ્રકાશ એમાં પરાવર્તન અને વક્રીભવન વિશે શીખીશું। હવે પ્રકાશના ચેપ્ટરની અંદર સૌપ્રથમ પહેલો ટોપિક આવે છે પ્રકાશ। આ પ્રકાશના ટોપિકમાં પ્રકાશ એટલે શું અને આપણે વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ એના વિશે આપણે સમજીશું અને પ્રકાશનું મહત્વ કેટલું છે આપણા જીવનમાં એની પણ આપણે વાત કરીશું। તો પ્રકાશની વ્યાખ્યા આપણે પહેલા તો સમજી લઈએ કે પ્રકાશ કોને કહીશું। તો આપણી આંખમાં સંવેદના ઉપજાવતા આપણી સમક્ષ એક માનવ આંખની આકૃતિ છે, જેમાં જે પણ કંઈ પ્રકાશના કિરણો આવે છે અને જાય છે એની આપણે આકૃતિ દોરી છે। હવે જે માનવ આંખ પર જે પ્રકાશના કિરણો પડે છે અને પરાવર્તિત પામીને જાય છે તો કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે એ સમજી લઈએ। તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે। એટલે કે જે પણ આપણી આંખમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ જે સંવેદના પહોંચાડે છે, એટલે સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ જે હોય છે એને પ્રકાશ કહેવામાં આવે છે। પ્રકાશનું જોવા જઈએ તો પ્રકાશ એક પ્રકારનું તરંગ સ્વરૂપ છે, એટલે કે તરંગ સ્વરૂપે પ્રકાશ આવે છે। હવે આપણે સમજીએ કે પ્રકાશને આપણે વસ્તુ પર પરાવર્તિત કરી આપણે વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ એ સમજી લઈએ। તો વસ્તુ આપણે કેવી રીતે દેખાય છે, તો કે જ્યારે પણ વસ્તુ પર પ્રકાશના કિરણો પડે, એટલે કે પ્રકાશના કિરણો વસ્તુ પર પડે અને પરાવર્તિત થાય। હવે આ પરાવર્તિત જે પણ કંઈક કિરણો હોય છે, જે પ્રકાશ હોય છે, પરાવર્તિત પ્રકાશ હોય છે, જે આપણી આંખમાં પ્રવેશે છે। હવે આપણી આંખ જે પ્રકાશ હોય છે એને ગ્રહણ કરે છે, આથી આપણે જે તે વસ્તુને જોઈ શકીએ છીએ। ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લેશું કે એક પદાર્થ લઈએ। હવે આ જે પદાર્થ છે એક ચોરસ લઈએ છીએ। આ એક ચોરસ પર, એટલે કે કોઈ નક્કર પદાર્થ છે, સમઘન સમજી લઈએ, એની પર જ્યારે પ્રકાશના કિરણો પડે તો એ પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને પાછા ફેંકાય છે અને પરાવર્તિત થઈને પાછા કઈ જગ્યાએ ફેંકાશે, તો માનવ આંખ પર। એટલે માનવ આંખ પર એ પ્રકાશના કિરણો ફેંકાય છે અને માનવ આંખ એ આ જે વસ્તુ છે એને જોઈ શકે છે। કેવી રીતે, તો કે જ્યારે આ પ્રકાશના કિરણો એને પડે છે તો આ પ્રકાશિત થાય છે અને એ પરાવર્તિત થાય અને પરાવર્તિત થઈને આપણી આંખ પર પડે છે। એ જ રીતે આપણે વાત કરીએ આ માનવ આંખ વિશે, સમજી ગયા કે આપણી આંખમાં કેવી રીતે સંવેદના ઉપજાવે છે। તો પરાવર્તિત જે પણ કંઈ પ્રકાશ હોય એ આપણે જોઈ શકીએ છીએ, એથી વસ્તુને આપણે જોઈ શકીએ છીએ। હવે આપણે આગળ વાત કરીશું પ્રકાશના મૂળભૂત ગુણધર્મો। કેટલાક અગત્યના ગુણધર્મો છે જે પ્રકાશના આપણે સમજી લઈશું। તો પહેલા ગુણધર્મની આપણે વાત કરીશું તો પ્રકાશ એક પ્રકારનું ઉર્જાનું સ્વરૂપ છે। તો આપણે આગળ વાત કરીશું પ્રકાશના મૂળભૂત ગુણધર્મો। તો પ્રકાશના કેટલાક મૂળભૂત ગુણધર્મોમાં આપણે સમજી લઈએ તો પ્રકાશ એ પ્રકારનું ઉર્જાનું સ્વરૂપ છે, એટલે કે અહીંયા એને લખી શકીએ આપણે ઉર્જાનું સ્વરૂપ છે ને આપણે સૌર ઉર્જા તરીકે પણ એને ઓળખીએ છીએ, સૂર્યમાંથી આવતા જે પણ કંઈ કિરણો છે એ। ત્યાર પછી બીજી વાત કરીએ તો જે પ્રકાશ છે એ એક પ્રકારના બિનયાંત્રિક તરંગો છે। હવે બિનયાંત્રિક તરંગો કેવી રીતે કહી શકાય, તો કે ભાઈ જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાતા પ્રકાશના તરંગો, આપણે આગળ જ વાત કરી કે જે પણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જેને આપણે પ્રકાશ કહીએ છીએ, તો જે વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાતા પ્રકાશના તરંગો પ્રસરવા દ્રવ્ય માધ્યમની જરૂર હોતી નથી। હવે માધ્યમની જરૂર ના પડે તો એને આપણે કહીશું બિનયાંત્રિક તરંગો। આપણે આગલા ધોરણમાં આપણે ભણી ગયા છે ધોરણ 9માં યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો। જેને માધ્યમની જરૂર પડે છે એને આપણે યાંત્રિક તરંગો કહીએ છીએ। જેમ કે ધ્વનિને માધ્યમની જરૂર પડે તો એને આપણે યાંત્રિક તરંગો કહીએ છીએ, પરંતુ પ્રકાશને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી, એટલા માટે બિનયાંત્રિક તરંગો કહે છે। એટલે આપણે બીજા પોઈન્ટમાં લખી શકીએ અહીંયા કે પ્રકાશ કેવા પ્રકારના તરંગો છે, આથી એ પ્રકાશ એ બિનયાંત્રિક
તરંગો છે, તો બિનયાંત્રિક તરંગો છે. ત્યાર પછી આપણે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપની વાત કરી લઈએ. તો પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ આશરે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ છે. આગળ આપણે વાત કરીશું દ્રશ્ય પ્રકાશની. જે પણ કંઈ આપણે પ્રકાશને જોઈ શકીએ છીએ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની આપણે વાત કરીશું. હવે આ તરંગ લંબાઈ તમારા માટે નવો શબ્દ એમ તો ન કહી શકાય, કારણ કે ધોરણ 9માં આપણે તરંગ લંબાઈ વિશે ભણી ગયા છે, જેને લાંબડા વિશે તરીકે ઓળખતા હતા. અને અહીંયા પણ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે એ પણ આપણે અહીં ચર્ચા કરવાની છે. તો આગળના જે પ્રકાશના મૂળભૂત ગુણધર્મો છે, એમાં આગળનો ટોપિક છે, એમાં છે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની વાત કરીએ તો એ છે 4 × 10⁻⁷ મીટર. આમ જોવા જઈએ તો 4000 આર્મસ્ટ્રોમ. હવે આ આર્મસ્ટ્રોમ શું છે? તો 1 આર્મસ્ટ્રોમ બરાબર 10⁻⁻10, એટલે કે 10⁻−10 મીટર થાય છે. એટલે કે અહીંયા એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું છે. થી લઈને કેટલું છે? 8 × 10⁻⁷ મીટર. એને પણ આપણે આર્મસ્ટ્રોમમાં લખી શકીએ છીએ 8000 આર્મસ્ટ્રોમ સુધી. તો આટલી એની તરંગ લંબાઈ છે દ્રશ્ય પ્રકાશની. મેં તમને વાત કરી કે અહીંયા આપણે કૌંસમાં લખી લઈશું કે 1 આર્મસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. અને સેન્ટીમીટરમાં લખવું હોય તો ઘાત એ પ્રમાણે સેટ કરવી પડે, 10⁻8 થશે. ઓકે. તો પ્રકાશના મૂળભૂત ગુણધર્મમાં આપણને એક અગત્યનો પોઈન્ટ છે. હવે પ્રકાશના મૂળભૂત જે પણ ગુણધર્મો છે એમાં આપણે બે વિશે વાત ના કરીએ તો એ ટોપિક આગળ ના વધી શકે, જેમ કે કિરણ અને કિરણપુંજ. તો કિરણની આપણે આગલા ધોરણમાં પણ આપણે ચર્ચા કરતા આવ્યા છે. તો કિરણ કોને કહીશું? તો કિરણનો મતલબ એવો થશે કે પ્રકાશના પ્રસરવાની દિશામાં, એટલે પ્રકાશ જ્યારે પણ પ્રસરે છે, આ કેવો પ્રસરે છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, અહીં પણ જોઈ શકીએ છીએ. તો પ્રકાશ જ્યારે પ્રસરવાની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતી પ્રકાશના સુરેખ પથ, આ તમે જોઈ શકો સુરેખ પથ છે, તો સુરેખ પથને પ્રકાશનું કિરણ કહે છે. એટલે કે એક બિંદુથી બીજા બિંદુને જોડે એટલે એક પ્રકારની સુરેખ પથ બનાવે, બરાબર છે. તો એને આપણે કિરણ કહીએ છીએ. એકથી વધુ જો હોય છે પ્રકાશના કિરણના સમૂહ જો હોય તો એને આપણે કિરણપુંજ કહેવામાં આવે છે. તો કિરણ અને કિરણપુંજ વિશે પણ સમજી લીધું. તો કિરણમાં આવશે કે પ્રકાશના જે પણ કંઈ પ્રસરવા છે એક બિંદુથી બીજા બિંદુને જોડતી પ્રકાશના સુરેખ પથ કહી શકો. એટલે કે એક બિંદુથી બીજા બિંદુ ને જોડતી પ્રકાશના સુરેખ પથ ને પ્રકાશનું કિરણ કહે છે. અને જ્યારે સમૂહની વાત કરવામાં આવે કે કિરણના સમૂહને તો એને કહેશું આપણે કિરણપુંજ. હવે જે કિરણપુંજ શબ્દ છે એ શબ્દ આપણને આગળના આખા ચેપ્ટરમાં ઘણી બધી વાર રિપીટ થશે, એટલે કિરણપુંજ વિશે પણ આપણે સમજી લીધું. તો અહીંયા આપણે પ્રકાશના મૂળભૂત ગુણધર્મ જે પણ કંઈક અલગ અલગ પ્રકારના અગત્યના છે એ આપણે જોઈ લીધા છે. તો અહીંયા
જે પણ કંઈ આ ગુણધર્મ છે એ ખૂબ જ અગત્યનો છે. અહીંયા આપણા આગળના જે પણ કંઈ ટોપિક પ્રકાશના ચેપ્ટરમાં આવશે એમાં ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે આગળ વાત કરીશું પ્રકાશના પરાવર્તનની વાત કરીશું. અને પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો પ્રકાશના પરાવર્તનની અંદર આપણે પહેલાં પ્રકાશના પરાવર્તન વિશે સમજી લઈશું. તો પ્રકાશનું જે પરાવર્તન થાય છે કોને કહીશું? તો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુ સપાટી પર પ્રકાશની પાછા વળવાની ઘટનાને, એટલે આપણે જોઈ ગયા હતા કે જે પણ કંઈક આ પાછા વળવાની ઘટના છે, તો અહીંયા જે આ વસ્તુ થાય છે અહીંથી પ્રકાશનું કિરણ આવે છે અને ત્યાર પછી પાછું વળે છે, એ પણ આવે છે અને પાછું વળે છે. તો જે આ રીતે પ્રકાશને જે પણ કંઈક આવી પાછા વળવાની જે પણ કંઈ ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો આપણે લખી લઈશું કે વસ્તુની સપાટી પર પ્રકાશની પ્રકાશના પ્રકાશ આપાત થઈ પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે. એક નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત પરાવર્તન. તો પહેલાં આપણે નિયમિત પરાવર્તનની વાત કરી લઈશું. નિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન કોને કહીશું? નિયમિત પરાવર્તનના શબ્દમાં જ આપણને ખબર પડી જાય કે જે પણ કંઈ પરાવર્તન થશે એ એક સાથે અને એક સરખું સમાન થશે. તો જ્યારે પ્રકાશના સમાંતર કિરણપુંજ શબ્દની વાત આગળ આપણે કરી લીધી છે. કોઈ પણ સમતલ કે લીસી સપાટી પર આપાત થાય, એટલે કોઈ પણ આપણે સપાટી દોરી દઈશું અહીંયા. તો કોઈ પણ એક સપાટી દોરી દઈએ, લીસી સપાટી દોરી દઈશું અને આની પર આપાત થાય, ત્યાર પછી પરાવર્તન થાય. હવે બે તો આપણે કિરણ દોરી લેશું. તો આપાત થાય છે એનું આપણે તીર વડે દર્શાવી લઈએ અને પરાવર્તનને પણ તીર વડે દર્શાવી લઈશું. તો અહીંયા આપણે દર્શાવીશું આપાત કિરણ, અને એને આપણે દર્શાવીશું પરાવર્તન કિરણ. તો જ્યારે પ્રકાશનું સમાંતર કહી શકશું આપણે એકબીજાને, સમાંતર કિરણપુંજ ચળકતી કે કોઈ પણ સમતલ સપાટી, લીસી સપાટી પર આપાત થાય, આ સપાટી છે, આની પર જ્યારે આપાત થાય ત્યારે જે પણ કંઈ પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે તો પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. તો ચોક્કસ પ્રકારનું અહીંયા પરાવર્તન થાય છે, તેને આપણે કહીશું નિયમિત પરાવર્તન. તેના અગત્યના મુદ્દા લખી લઈશું. નિયમિત પરાવર્તનના અગત્યના મુદ્દા આપણે કયા છે? તો પહેલો મુદ્દો વાત કરીશું. તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ કઈ સપાટી પર, તો સમતલ કે લીસી સપાટી પર આપાત થાય, એટલે સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ લીસી, તમે કહી શકો લીસી સપાટી પર આપાત થાય અને
પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં समांतर रहे એટલે કે અહીંયા જ્યારે પરાવર્તિત થશે અહીંથી જ્યારે પરાવર્તિત થશે તો જે પણ કંઈક પરાવર્તિત થાય અને પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં અહીંયા ચોક્કસ દિશામાં समांतर रहे जो आटली घटनाओं बने तो एना आपणे कहीशुं नियमित परावर्तन। હવે બીજો પ્રકાર છે જેની પણ વાત કરી લઈશું અનિયમિત પરાવર્તન। હવે જે અનિયમિત પરાવર્તન છે એની પણ આપણે આ પ્રમાણે આકૃતિ સમજી તો અનિયમિત જે પરાવર્તન છે એમાં આપણી સપાટી અનિયમિત રહેશે। તો અહીંયા આપણે થોડી ખરબચડી કેવી સપાટી આપણે દોરી લેશું। તો અનિયમિત પરાવર્તનની વ્યાખ્યાની વાત કરીએ કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ જ્યારે જે પડવાના છે સમાંતર કિરણપુંજ રીતે પડે પણ સપાટીના લીધે એ પરાવર્તન અલગ અલગ બાજુ થશે। એટલે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે। પ્રકાશના આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે। અહીંયા આપણે આકૃતિ વડે સમજી લઈશું। आपात किरण है अपरावर्तन किरण है। जे पण कई सपाटी है केवी है अनियमित सपाटी है। अहींया खरबचडी सपाटी तमे कही सको। तो प्रकाशનું अनियमित परावर्तन कोने कहीशुं कि જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય। એટલે અહીંયા આપણે લખી લેશું એના મુદ્દા પ્રમાણે લખી લેશું કે સમાંતર કિરણપુંજ कई जगह अनियमित के खरबचडी सपाटी पर आपात थाय। परावर्तित किरणपुंज में समांतर रहतुं नथी। ज्यारे परावर्तित थई जाए ते वखते ए बधा ज किरणों जे परावर्तित किरण होय छे ते समांतर रहता नथी, एकबीजा साथे समांतर रहता नथी। जेवी रीते जे नियमित परावर्तन में समांतर रहे छे एक सरखा एक दिशा में समांतर रहे छे पण एवी ज रीते अनियमित परावर्तन अंदर समांतर रहता नथी। तो एना पण आपणे पॉइंट लखी लेशुं के परावर्तित प्रकाश નું કિરણપુંજ સમાંતર રહેતું નથી પરંતુ સમગ્ર વિસ્તારમાં फैलाय छे। एनो मतलब के अलग अलग दिशा में ये फैलाय छे। तो जो આવી घटना बनती होय तेने आपणे कहीशुं अनियमित परावर्तन। આપણે સમજી લીધું અહીંયા કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન કોને કહે છે। હવે આપણે આગળ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે
જે આપાત કોણ અને પરાવર્તન કોણનો, અને આ જે ટોપિક છે એ જે પણ કંઈ પરાવર્તન નિયમો હોય છે એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ પહેલાં તો આપણે એની આકૃતિ દોરી લઈશું કે આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહીશું એની આકૃતિ પહેલાં દોરી દઈશું. કોઈ પણ એક સમતલ સપાટી લેશું આપણે. હવે સમતલ સપાટી જે પણ લઈએ છીએ એ સમતલ સપાટી પર કિરણ આપાત થતું હોય એ પ્રમાણે લઈ શકાય. હવે એને વચ્ચે આપણે એક લંબ દોરવાનો છે. ઓકે, અહીંયા આપણે જે પણ કંઈ દોરેલી છે આકૃતિ એમાં આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ સમજી લેશું. અહીંયા જે પણ કયા કિરણ આવે છે એને આપણે કહીશું આપાત કિરણ. ત્યાર પછી જે જાય છે પરાવર્તિત થઈને એને આપણે પરાવર્તિત કિરણ કહીશું. ઓકે, અહીંયા આપણે જે પણ કંઈ વચ્ચે દોરેલો છે એ આપાત બિંદુએ દોરેલો લંબ છે, એટલે અહીંયા દોરેલ લંબ, સપાટીને દોરેલ લંબ છે. તો આ કેટલાક જે પણ કંઈક આપણે પોઈન્ટ લખ્યા છે આપણે આકૃતિમાં સમજી લીધા છે. હવે આપણે વાત કરવાની છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહે છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણની આપણે વાત કરીશું. તો અહીંયા આપાત કિરણ, આપાત બિંદુ, અહીંયા આપણે આ જે બિંદુ છે એને આપણે ઓ નામ આપીશું. એનું નામ છે આપાત બિંદુ. અહીંયા આપાત થાય છે એટલા માટે આપાત બિંદુ નામ આપીએ છીએ. તો આપાત કિરણ, આપાત બિંદુ એ સપાટીને દોરેલા લંબ સાથે, આ સપાટીને દોરેલો લંબ છે અહીં વચ્ચે વચ્ચે, તો એના સાથે બનાવેલ કોણ, એટલે જે પણ કંઈ બનાવે છે કોણ એને કહેવામાં આવે છે આપાત કોણ. એને આઈ વડે દર્શાવવામાં પણ આવે છે. હવે આઈનો મતલબ થાય છે ઇન્સિડન્સ થાય છે. ઇંગ્લિશમાં આપાત કોણને આપણે કહીશું ઇન્સિડન્સ. હવે પરાવર્તન કોણની વાત કરીશું કે પરાવર્તિત કિરણ, એટલે પરાવર્તિત કિરણ જે અહીંયા છે તે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ દોરેલો લંબ, એટલે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ જ છે. અહીંયા પણ આપણે દોરેલા લંબની જ વાત કરીશું. એની સાથે જે પણ કંઈ બનાવેલો કોણ છે એટલે કે આ કોણ, તો આ જે કોણ છે એને આપણે કહીશું પરાવર્તિત કોણ. અને એને આપણે દર્શાવીશું આર વડે. તો આર એટલા માટે કે રિફ્લેક્શન કહેવામાં આવે છે પરાવર્તિત કોણને, એટલા માટે એને આર વડે દર્શાવવામાં આવે છે. અહીં તમે જોઈ શકો કે આપાત કોણ અને પરાવર્તિત કોણ કોને કહેવાય. તો અહીંયા જે બને છે એ આપાત કોણ થાય છે, અહીંયા બને છે તે પરાવર્તક કોણ છે. આ જે સપાટી છે એને પણ આપણે દર્શાવી શકીએ છીએ કે પરાવર્તક સપાટી તમે કહી શકો છો, પરાવર્તક સપાટી. હવે આપણે આ આકૃતિને સમજી લીધા છે. તો એના પરથી આપણે પરાવર્તનના નિયમો જે આગળના ધોરણમાં 8મા ધોરણમાં પણ આવી ગયા છે એકાદ વાર, એને પણ આપણે સમજી લઈશું કે પરાવર્તન, પ્રકાશના પરાવર્તનના ટોપિક લખીશું. પરાવર્તનના નિયમો જે બે છે, પ્રકાશના પરાવર્તનના નિયમ. તો પ્રકાશના પરાવર્તનના નિયમો લખી લઈએ. ખૂબ જ સહેલા. જો આકૃતિ આપણને સમજ પડી જાય તો આ આકૃતિ પરથી આપણે આ પ્રકાશના પરાવર્તનના નિયમો જે છે સમજી લઈશું. પહેલો નિયમની વાત કરીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તો પ્રકાશના પરાવર્તનના નિયમોમાં જો સપાટી આપણે પરાવર્તક સપાટી, ચળકતી સપાટી આ રીતે લઈ શકીએ, સમતલ સપાટી લઈએ તો જે આપાત કોણ છે એ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવો થાય? સમાન થાય. એટલે આપાત કોણ કોણ આઈ બરાબર પરાવર્તન કોણ એટલે આર.
તો પહેલામાં જે આપાતકોણ અને પરાવર્તન કેવા હોય? સમાન હોય. બીજાની વાત કરીએ, તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપાતકોણ, અહીંયા આપાતકોણ છે. ત્યાર પછી વાત કરીએ પરાવર્તન કોણ છે, તો બંને તો છે જ, પરંતુ બીજું છે કિરણ, એના વિશેની વાત કરું તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ છે. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને જે પણ કંઈક આ દોરેલો સપાટીનું લંબ છે એ કેવું હોય? બધા એક જ સમતલમાં હોય છે. બધી વસ્તુ કેવી હોય? એક જ સમતલમાં હોય. આપાત કિરણ, પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ આ કેવું હોય? એક જ સમતલમાં હોય છે. તો આપણે લખી લઈશું એને પણ. આપાત કિરણ, ત્યાર પછી અરીસાના આપાત બિંદુ, જે આપાત બિંદુ છે અરીસાના આપાત બિંદુ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ કેવું હોય? બધા એક જ સમતલમાં હોય છે. તો આપણે એ પણ જોઈ લીધું કે અહીંયા આપણે આપાતકોણ અને પરાવર્તનની વ્યાખ્યા સમજી લીધા. એના પરથી આપણે અહીંયા પ્રકાશના પરાવર્તનના બે નિયમો જોયા, તેમાં આપાતકોણ અને પરાવર્તક કોણ. જે આપાત કિરણ, બીજો નિયમ છે આપણી પાસે આપાત કિરણ અરીસાના આપાત બિંદુની સપાટીને પર દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. તો આ બંને કમ્બાઈન વસ્તુ છે, એટલે કે આ તમને આવડે એટલે આ પણ આવડી જ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે જે ભણ્યા, જે પ્રકાશ વિશે ભણ્યા, તો પ્રકાશ એટલે કે પ્રકાશની વ્યાખ્યા ભણ્યા. ત્યાર પછી આપણે જોવા જઈએ તો બધી જ જે પણ કંઈક પ્રકાશના જે પરાવર્તનના નિયમો છે એ પણ આપણે જોયા. બે પરાવર્તનના નિયમો જોયા. ત્યાર પછી આપણે વાત કરી આપાત કોણ, પરાવર્તક કોણની વાત કરી. તો આજે જે પણ કંઈક આપણે વાત કરી છે એ એક પ્રકારની પ્રકાશની શરૂઆતના ટોપિકની ખૂબ જ અગત્યના ટોપિક કહી શકાય. એના પરથી આપણે આગળના જેટલા પણ ટોપિક છે એને આપણે સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો. નમસ્કાર.